બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? મજામાં જ છો? તો આજે તો એપ્રિલ ફૂલ છે, પણ એપ્રિલ ફૂલ છે નહીં. અમે જઈએ છીએ મસ્ત રામધારા. તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જાય. તો બધાને જય શ્રી રામ, જય માતાજી ને જય સાઉન્ડમાં ને કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહેજો. ને આપણે જવાનું છે આજે સેવામાં. ઠીક છે, આપણું મંડળ હવે ડાઠાનું જેલું છે, એમાં એની હારે આપણે જઈએ છીએ. એટલે તો જો આપણે જઈએ છીએ ને લોંગ વિડીયો હશે, કેમ કે આપણે મસ્તરામ ધારા જઈએ છીએ ને સપ્તાહ કંઈક એવું કાંક હતું બેઠેલું. એટલે કન્ટિન્યુ રાખા વ્લોગની અંદર બનેલા રહેશે. આપણી ગાડી તો પર રેડી બેડી થઈ ગઈ છે કમ્પ્લેટ. ઠીક છે, મારા મમ્મીને જવાનું છે બીજી વાડીએ, પણ હું ત્યાં જાઉં બા એ મસ્ત ધારા જાય છે સેવામાં. એ જાય તો દર પૂનમે બગડાણા સેવામાં, પણ આજેનું મંડળ જાય છે મસ્ત ધારા સેવામાં સપ્તાહ છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહી છે. ઠીક છે, મારા મમ્મીને વાડીએ જવાનું છે ને ઉતારીને હું ડાયરેક્ટ નીકળી જાય. ઠીક છે, તો જો ભાઈ મારી મમ્મી જોઈ પરેલી જાય છે ખેતરે. અહીંયા આપણું ખેતર છે ને એવું છે ને. હવે મેં તો હું બાબલે રેકો થઈ ગયો, કાલે લાડી બાડી કરે તો, પણ કાલના આગલા વિડીયોમાં તમને જોવા નહીં મળ્યો, કેમ કે એક દી આપણે વિડીયો અગાઉ બનાવી નાખેલો હતો ને કાલે ટાઈમ નહોતો એટલે નહોતો બનાવ્યો. ઠીક છે, એટલે કન્ટિન્યુ બનેલા રહીજો. બાકી કેમ લાગે છે વાળ બાળ હેરસ્ટાઈલ રેડી લાગે છે તો જરીક કોમેન્ટ કરી દેજો નાની એવી. ને હવે આપણે કન્ટિન્યુ નીકળીએ છીએ ને તમે જોતા જજો. ઠીક છે, તો આપણે ધીમે ધીમે ગોઈન ટુ તમે ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જાય ત્યાં જવાનું છે. એટલે કન્ટિન્યુ બનેલા રહીશું. પગી જતી બાપા સીતારામની મઢીએ જોઈ શકો છો. અને અમારે જવાનું છે રત્નેશ્વર ને આ બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ બધા તો અમારે જવાનું સેવામાં એવું છે ને આ બધા પગી ગયા છે. તો કન્ટિન્યુ બનેલા રહેજો આખા વિડીયોની અંદર. ભેગો ક્યાં છે હજી એ કોઈક આવવાનું છે તો આવી જાય. ભાઈ અમે નીકળીએ છીએ તે બધા ગાડીઓ લઈને જવાનું છે. નીકળી ગઈ છે ગાડી, આગળ જાય છે, બીજી પાછળ આવે છે ને અમારી ગાડી જાય છે. નીકળી ગઈ એટલે કન્ટિન્યુ બનેલા રહેજો, મજા આવે. ચાલો હા. અમે પોગી ગયા છીએ મસ્ત ગાડી એટલે અમે વાટે ઉભા છીએ. કેટલા જણા તમને કહી દઉં તો એટલા જણા અમે આવેલા છીએ. આ બધા આવેલા છીએ અમે ડાઠાથી. એવું છે, કન્ટિન્યુ બનેલા રહેજો. ઠીક છે, આમ તક જઈએ છીએ ભાઈ. હવે આગળ જવાનું છે ને ધીમે ધીમે આવ્યા જઈએ છીએ. એવું છે ભાઈ, પોગી જ્યાં છીએ અમે, પણ હવે અમે આમ તક જઈએ છીએ. તો કન્ટિન્યુ બનેલા રહેજો બધા. તમે ધજાના દર્શન કરી લો. સંખ્યામાં આવેલું છે જે તમે શરૂઆત કરી છે. હવે તમે આગળ આગળ જોતા જાઓ ને અમે જઈએ છીએ દર્શન કરવા પહેલા, પછી અમારે કરવાની છે સેવા. એવું છે, કન્ટિન્યુ બનેલા રહેજો. ઠીક છે, મજા આવી રાખશે આવડવા. અમે જઈએ છીએ દર્શન કરવા. એવું છે ભાઈ. તો ભાઈ અમે અંદર જઈએ છીએ ને માણસો તો તમે કેટલું આવેલું છે. કાંઈ મનાય નહીં. હા, સમાધિ મંદિર છે, હું તમને દર્શન આવેલી કરાવી દઉં. કાર્ડ આવી ગયા સેવા કરવા આવ્યા છીએ ને કામમાં હું છે સેવામાં કહી દઉં તમને. આ શેરડી છે ને ધોવાની છે. જો તમે શેરડી ધોવાની છે એવું છે ને અહીંયા વેવવાની છે. હું વેવું છું ને અહીંયા જો કાપે છે. અહીંયા કાપવાનું કટિંગ કામકાજ ચાલુ છે. શેરડી ને અહીંયા આપણે ધોવાની છે ને ભાઈ, ધોઈને જઈને અહીંયા મૂકવાની છે. એવું છે, કન્ટિન્યુ બનેલા રહેજો. અહીંયા જો અમારે બધા સેવા કરે છે. રેડી બાપા સીતારામ. તો કન્ટિન્યુ બનેલા રહેજો. ફૂલ શેરડી કાપવાનું કામકાજ ચાલુ છે. જો તમે એટલા જણા અહીંયા કાપે છે. તમે જો સેવામાં જોરદાર ના બાકી સંગીત જોરદાર વાગે છે ને આપણે અહીંયા વેવીએ છીએ. એવું છે ભાઈ, જોઈ શકો છો આમ જો તમે
ગીત ગાય સંગા સંગા ગીત ગાતો હા હા અમારો મંગત આવી ગયેલો છે જો તમે મંગત આવી ગયા છે ભાઈ એવું છે ભાઈ કેવામાં ત્યાંથી અમારે પેલા પોગી ગયેલા હતા રસ જો આવી ગયો હતો આપણે પી નહીં વિડીયો શૂટિંગ કરવા માટે જો તમે કેમેરામેન આવી ગયા છે એવું છે અમે જો સાફ સફાઈ કરીએ છીએ તમારું ભાઈ શૂટ લેવા આવ્યા છે એવું છે અહીંયા નીકળે છે જો તમે અહીંયા આવે છે નાલી આલી છે અહીંયા ભૂંગળીમાં આવે છે એવું રસ કાઢે છે અને મશીન છે પાછું એક ટેલર તો જો કાઢીને ઓલા ભરી નાખ્યા એવું છે મશીનથી કાઢે ભાઈ જોરદાર હાલે છે આવું કંઈક મશીન છે બધા 11 વાગી ગયા છે 11:29 ને આ બધા તો શેરડીનું કામકાજ કરે છે એવું છે ભાઈ સાફ સફાઈ હાલે છે તો તમે આવું છે ભાઈ એટલી રી શેરડી છે કેમેરો પાછા શૂટ કરવા માટે જો તમે એક નંબર છે કન્ટેનર બનેલા જેવો શૂટ લે છે જોઈ શકો છો તમે કેમેરાથી જો તમે કેટલું માણા આવેલું છે એવું છે તમને દેખાડી દઉં અહીંથી બાયલી એવું છે ભાઈ દેખાડી દઉં બાયરથી કેટલું માણા આવેલું છે જો તમે બાબા તુલસીદાસજી ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજી ચિત્રકૂટમાં વાસ કરે એક પર્ણકુટી બાંધી સુંદર મજાના જ્યારે યોગીઓને પણ શરમાવી દે લજ્જિત કરે તેઓ ચિત્રકૂટમાં મારે આટે આશ્રમ બને નાના છોડવા રૂપમાં આવ્યા હવે તું તારા સુમેરપુરમાં જા તો હવે સુમેરપુરમાં જા તું તારી દૂર હોય એટલે પ્રણામ કરી અને વિશાળગ્રાજ ગુરુને કીધું પ્રભુ જ્યારે પણ તમને કાંઈ પણ કામ હોય હું રાજી જા બહુ માણા આવેલું છે એવું છે ભાઈ મોજે મસ્ત રામ મંત્રીનો આ નિયમ હતો જ્યારે મહારાજ આવે તો સામેથી પેલા એક મહારાજ ફરીથી હું પ્રણામ કરું અને મુખમાંથી જાણે ગયા ન નીકળતું હોય ઉભા રહ્યા છે કે બાય હાથ કે બારા પકડી સુમત મહારાજ માં કોશિયા ધીમે 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 એ મહારાજ દર્શનનું મસ્ત કામ ધીમે ધીમે આમ કરતી રહ્યા છે દબાવી ગયા સુમિત્રાજી છે કે ધીમે ધીમે મારા દર્શનના પગ દબાવી ગયા છે અને એવામાં માં કૌશલ્યાની દ્રષ્ટિ દ્વાર પર ગઈ અને દ્વાર પર ગોળી કે સુમંત છે એવું જોયું એટલે કઈ બોલ્યા નથી માં કૌશલ્યા કે કઈ સુમંત નથી બોલ્યા સુમંત મહારાજે આમ મસ્તક રમાડીને પ્રણામ કર્યા માં કૌશલ્યાએ પણ મસ્તક અને પ્રાણ આવી જાય અને વ્યક્તિ આમ રાજી થઈ જાય કે મારા તુલસીદાસ કહે કે મારા રાજી થઈ ગયા અને શક્તિ નથી
મારી શક્તિ આવી ગઈ છે શરીરમાં, પણ પોતાના બે હાથનો ટેકો દીધો છે પલંગ ઉપર. મારા કોશિયાને કીધું મને ટેકો કરો, મારે બેઠું થવું. અને ધીમે ધીમે રહી અને મારા હાથે ઉભા થયા. પીઠની પાછળ મારા કોશિયાએ ટેકો રાખ્યો, પીઠની પાછળ, અને મહારાજને ધીમે ધીમે ટેકો દેવા દીધો. સુમંત બાપ ક્યાં આવ્યો? મહારાજ પ્રણામ, જય શ્રી મહારાજ. બોલે જય શ્રી. સુમંત આવ તારી રાહ હતો, તારી રાહ હતો. હું આ પીરસવાનું બધું આવી ગયું છે, જોઈ શકો છો. આ બધું આવી ગયું છે પીરસવાનું. આખું ગોઠવાઈ ગયું છે ભાઈ, જોઈ શકો છો તમે. એમ બી અહીંયા ફોટા પાડી એવું છે, જો તમે. મિત્ર પ્રસાદી લેવા બેસી ગયા છે, આમ જોઈ શકો છો તમે. મોજે મસ્ત રામ. ભોજનશાળાની અંદર જેટલા પણ ભાઈઓ બહેનો બાળકો વડીલો પ્રસાદ લેવા માટે બેઠા છે એ તમામને નમ્ર વિનંતી, જેટલો જોઈએ એટલો પ્રસાદ લેજો મારા વાલા. પ્રસાદ ન જોવે તો હાથ આગળ રાખજો, જેથી કરીને પ્રસાદનો ખોટો બગાડ ન થાય. ફરીથી આ બધાને નમ્ર વિનંતી, પ્રસાદનો ખોટો બગાડ ન થાય એની ખાસ કાળજી રાખજો. તમે જ્યારે પ્રસાદ લઈને ઊભા થાઓ ત્યારે તમારી ડીશ નીચે આજુબાજુમાં જે કંઈ પણ પ્રસાદ પડ્યો હોય કૃપા કરી જય મસ્ત રામ, જય શ્રી મસ્ત રામ. ભોજનશાળાના જે વડીલો અને ભાઈઓ ઊભા છે એમને ખાસ નમ્ર વિનંતી, આ લોકો પ્રસાદ લઈને ઊભા થાય પછી બધા બેસજો. સંપૂર્ણ જગ્યા ખાલી થાય પછી બેસજો, કારણ કે ખોટી ઉતાવળ ધક્કામુક્કી દોડાદોડી કરીને બેસી જાઓ તો બીજા પ્રસાદ લેતા હોય એમને તકલીફ પડે. માટે કૃપા કરી આપ સેવામાં સહકાર આપશો એવી નમ્ર વિનંતી. પબ્લિક સેવા થાય એ સેવા આપજો. પણ અહીંયા ભોજનાલયમાં રોટલી વાળો માણસ છે ભાઈ, રોટલીમાં પીરશે એવું. ચાલો જાઓ, હાલો ડીશો દેવાય આપણે તો બેસી જશે. બોલો બીના તો બે શકતો
એમ થોડું હાલે મસ્ત ધારા સેવામાં આવેલું છે અમારે એવા કેમેરામેન ભાઈ ઊભા છે મેડમ એ મસ્તરામભાઈ આવેલો છે ભાવનગરથી એવું છે જય હો તમારી દહીંની જય હો. એકવાર ધીરજમાં વાળા બધા એક સાથે. બોલ મસ્ત એટલો થોડીક વસ્તુ આપણે થોડીક વસ્તુ લેવા થાય ઘટી છે એટલે દુકાન માણસો કેટલું આવેલું છે એવું છે ભાઈ કન્ટિન્યુ બનેલા રહેજો પાછા વિડીયોની અંદર બેહી જવા પરસાદી લેવા સંતવાણીમાં પધારવા માટે જાહેર આમંત્રણ. જય મંતરામ. જોઈ શકો છો તમે જોરદાર પબ્લિકો માણસો ઘણું આવેલું છે ભાઈ પરસાદી લેવા મસ્ત રામ ધારા એવું છે ભાઈ ઘણું પબ્લિક આવેલું હતું ભાઈ જઈએ અમારા અહીંયા બધા બેઠા છે તમે જોઈ શકતા કામકાજ છે ભાઈ અહીંયા બધા બેઠા છે આ બધા અહીંયા બેઠા છે આપણે હરી હો જો અવાજ જોયો આવ્યો નહીં. હવે ધીરજમાં વાળા બધા. બોલ મસ્ત રામ. જો આ લોકોને હજી પ્રસાદ લેવાનો છે તો અહીંયા ડીશું ધોવે છે ભાઈ અમારે બધા સેવકભાઈ મિત્રો એવું છે ના ડીશું ધોવાનું છે અહીંયા બધા જો જમે છે અહીંયા જમવાનું ચાલુ છે એવું છે કેવું જોરદાર છે ભાઈ લાડવા બાડવા અહીંયા પીડ્યા છે એવું છે અહીંયા નીચે ઘઉં ને એવું સારું કરે છે અને તો બધા શાક બકાલો ને એવું સુધારે છે એવું છે જોરદાર છે ભાઈ મોજે મસ્તરામ હવે અમારે પીસાઈ ગયું છે હવે અમારે જમવા જવાનું છે એવું છે કન્ટિન્યુ બનેલા રહી ગમે એ છે ને હવે બહાર ઊભા છે ભાઈ એવું છે હવે જવાનું છે આપણે ગાડી તરફ એવું છે ભાઈ હવે તો સેવાનું કામકાજ પૂરું થઈ ગયું વાગી જાય થઈ ગયું છે તો આપણે ઓલા બધા ગાડીએ છે ના જઈએ કમાડો અમે નીકળ્યું છે
તો આજના વ્લોગની અંદર એટલું જ હતું, કેમ કે આપણે પાછું આપણે જવાનું હોય છે બગદાણા, એટલે બગદાણાનો વિડીયો બીજો ભાગ આવશે. તો આજના વ્લોગની અંદર એટલું જ હતું. તમને જો વ્લોગ સારો લાગ્યો તો નાની એવી લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ઠીક છે, આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તારે તમે બધાને જય માતા.